અને મહત્વના સમાચાર દેશની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક પ્રોવાઇડર કંપની રિલાયન્સ જીઓનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે, જેના કારણે દેશભરમાં અનેક સ્થળે ગ્રાહકોને નેટવર્ક આઉટેજના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ શહેરોમાં ગ્રાહકોની મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ લગભગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ। અનેક વખત કોલ કરવા છતાં તેમના કોલ નથી લાગતા। સર્વિસ આઉટેજના કારણે ટ્રેક કરતી વેબસાઇટ ડાઉન ડિરેક્ટિવ મુજબ જીઓની સેવા આજે સવારથી જ આ સમસ્યાઓનો સામનો અનુભવી રહી છે। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, જીઓની સેવા આજ સવારથી જ સમસ્યાઓ અનુભવી રહી છે, શું વધુ વિગતો? બિલકુલ, જીઓ એટલે કે દેશની સૌથી મોટી જે ટેલિકોમ સેવા પ્રોવાઈડર જે કંપની છે તેનું અત્યારે જે નેટ ડાઉન થયાના સૌથી મોટા જે છે તે અહેવાલ મળી રહ્યા છે। કારણ કે જે આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ છે ડાઉન ડિટેક્ટર, તેની પર પણ 1 કલાકની અંદર 10,000 કરતાં વધુ રિપોર્ટ થતા આ સમસ્યા છે ઉજાગર થઈ છે। અને ત્યારબાદથી અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેને અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ પર અત્યારે આ જીઓ ડાઉન ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે। ખાસ કરીને જે મુંબઈ ટેલિકોમ સર્કલ જે જીઓનું લાગે છે ત્યાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। આ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોની અંદર પણ જીઓના જે નેટવર્ક છે તેની અંદર સમસ્યા આવી રહી હોવાનું છે તે રિપોર્ટ કરવામાં આવી રહ્યું છે। જોકે આ જીઓ ડાઉન થવાના સમાચારના પગલે અત્યારે ખાસ કરીને જીઓનો જે વિશાળ યુઝર બેઝ છે તેના કારણે આજે આઉટેજની સમસ્યાની સૌથી મોટી જે અસર છે તે જોવા મળી રહી છે। જોકે સૌથી વધારે સમસ્યા છે તે મુંબઈ નેટવર્કની છે, જેમાં નો સિગ્નલ, મોબાઈલ ઇન્ટરનેટ ડાઉન અને જીઓ ફાઈબર આ જે 3 સેવાઓ છે તેની ઉપર ખાસ અસર જોવા મળી છે, જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું છે। જોકે સત્તાવાર રીતે હજુ સુધી જીઓ ટેલિકોમ તરફથી આ અંગેની કોઈ સ્પષ્ટતા કે કરવામાં આવી નથી। જોવાનું રહેશે કે આખરે આ સમસ્યા વહેલી સવારથી અનુભવાઈ રહી છે, અત્યારે ક્યાં સુધીમાં સમસ્યા આઉટેજ જે છે તેનું હલ આવી શકે છે। જી વિજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।